તો રાજ્યમાં વધુ એક ગામનો વિસ્તાર બારોબાર વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ખેડાના એક ગામના વિસ્તારનો સરકારી શાળા સાથે દસ્તાવેજ, મૌદાના મિર્ઝાપુર તાબેના ઝાલાપુરા ગામનો વિસ્તારનું વેચાણ થયું છે। સરકારી શાળા, 22 આવાસ સહિત 48થી વધુ મકાનોનો સમાવેશ થાય છે। ખેતીલાયક જમીન બતાવી બારોબાર જમીન વેચાણનું કૌભાંડ કર્યું છે। જૂના માલિકના વારસદારોએ પેઢીનામું કરી વેચાણ કર્યાનો આક્ષેપ છે। મૌદા કોર્ટમાં અગાઉ 2023માં કરેલ દાવો પણ પેન્ડિંગ છે। મૌદા કોર્ટમાં અમે દાવો દાખલ કરેલો છે, જે દાવો હાલ પેન્ડિંગ છે। એ દાવામાં ચાલતા દાવા દરમિયાન હરીશભાઈ શાહ ગુજરી ગયા અને હરીશભાઈ શાહ ગુજરી જતા એમના વારસો રેકર્ડ પર આવ્યા। એમના વારસોમાં નિર્મલભાઈ કરીને છે, એક એડવોકેટ છે, અને એમના મધર બેન અને કઈ ભાઈ છે, એવું કંઈક છે। એ ચારેય જણાએ નામદાર કોર્ટમાં દાવો ચાલુ છે એવું ખબર છે, તે છતાં બી આ મિલકત બાબતે રેવન્યુ રેકર્ડ પર માત્ર નામ ચાલતું હોવાથી એમણે બીજા સાથે સંપર્ક કરી ને ભૂમિ માફિયાનો સાથ સહકાર મેળવી અને એમણે દસ્તાવેજ કરવાનું નક્કી કરેલું અને દસ્તાવેજ નક્કી કરીને આમની જાણ બહાર દસ્તાવેજ કરી નાખેલો છે। એ દસ્તાવેજની હાલમાં જાણ થતા અત્યારે અમે આવેલા છીએ। ખરેખર આ મિલકત ખેતીની નથી, આમાં રહેઠાણના મકાનો જ આવેલા છે, એના આખું ગામ વસેલું છે। એવી 1975 થી વસેલું છે, એટલે 50 વર્ષ ઉપરાંતથી તો છે જ। કઈ રીતે પેલા મેં અમારા વડવા 50 વર્ષ પહેલા રાખેલું વેચાણ, અગાટ વેચાણ, બરાબર। હવે જે એમના હરીશભાઈના બાપા મોહનલાલ મરી જવાથી પેલા વારસાઈમાં નામ લીધા પેલા નિર્મલ શાહને, અને એ રીતના એમને બાજુની જમીન બતાવી અને એમને ખોટા દસ્તાવેજો કરાવી દીધા। કોર્ટમાં લેન્ડ કેન્ડિંગનો કેસ ચાલતો હોય, અમે કલેક્ટર સાહેબને પેલી કહેલું, ફરી અત્યારે હાલ અમારો દાવો ચાલે। આ ગામ ઝાલાપુરા છે, કહીએ તાબે આવેલું। આ ગામમાં પ્રશ્ન એવો થયો કે આખું ગામ વેચાઈ ગયું છે। આ જમીન અમે વર્ષોથી રાખેલી હતી અમારા દાદાએ, અને અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ। અહીંયા 45 મકાન આવેલા છે, આવાસના 20-22 મકાન છે, RCC રોડ પાકા છે, અહીંયા સ્કૂલ આવેલી છે, મંદિર બી છે। આ જમીનમાં વાવડના કારણે જોણ કર્યા સિવાય વકીલને અમે જોણ ફરિયાદ ચાલતી હોવા છતાં અહીંયા જમીન વેચી દીધી છે। અમને આજે જાણ થઈ ગઈ। હકીકત એમાં એવું બની સાહેબ, અમારા વડવાએ આ જમીન રાખેલી મધ્ય મિર્ઝાપુરનો 162 બ્લોક નંબર, એમાં અમારા નામ ચાલે છે। 2023 થી એ લોકોએ કોમ્પ્યુટરાઇઝ થયું, ત્યારથી અમારો ખરડો થતો બંધ થઈ ગયો। પણ બીજા એના ફાધર ગુજરી ગયા પછી એના છોકરાનું નામ થયું, એના છોકરા ગુજરી ગયા પછી એના છોકરાના નામ થયું। એ છોકરાએ બી થર્ડ પાર્ટી દસ્તાવેજ કરી આપ્યું।